નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વભરના નેતાઓ જ્યારે બ્રાઝિલના બેલેમ શહેરમાં આયોજિત COP30 જળવાયુ શિખર સંમેલનમાં જળવાયુ સંકટનો ઉકેલ શોધવા એકઠા થયા હતા, ત્યારે આ સમિટના મુખ્ય સ્થળ પર જ એક મોટી અગ્નિ પરીક્ષા થઈ હોય તેવી ઘટના બની હતી। ગુરુવારે COP30 ના અતિ સંવેદનશીલ બ્લુ ઝોન વિસ્તારમાં, જ્યાં મીડિયા સેન્ટર અને મુખ્ય હોલ આવેલા હતા, ત્યાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। પરિસ્થિતિને જોતા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ અને ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિત હજારો લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવું પડ્યું હતું। વૈશ્વિક સ્તરે સૌથી મહત્વપૂર્ણ ગણાતી COP30 જળવાયુ શિખર સંમેલનના આયોજન સ્થળે આ ઘટના બની હતી। શું છે COP30 જળવાયુ શિખર સંમેલન? તો COP30 એટલે કે યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સની 30મી બેઠક છે, જેનું આયોજન બ્રાઝિલના બેલેમ શહેરમાં કરવામાં આવ્યું છે અને એમેઝોન ક્ષેત્રમાં આ પ્રથમ COP છે। આ વૈશ્વિક સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જના પડકારો પર ચર્ચા કરવાનો અને આંતરરાષ્ટ્રીય કરારોના અમલને આગળ વધારવાનો છે। અહીં લગભગ 200 દેશોના નેતાઓ ફોસિલ ફ્યુઅલ્સમાંથી બહાર નીકળવાના સ્પષ્ટ રોડમેપ, વિકાસશીલ દેશોને નાણાકીય સહાય પૂરી પાડવા અને જૈવ વિવિધતાના નુકસાન જેવા આંતર સંબંધિત સંકટોને દૂર કરવા માટે નક્કર પગલાં લેવાનો પ્રયાસ કરે છે, જેથી પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગથી બચાવી શકાય। બ્રાઝિલના બેલેમ શહેરમાં ચાલી રહેલી આ કોન્ફરન્સના મુખ્ય સ્થળ પર ગુરુવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આ આગ લાગ્યા બાદ ફેલાયેલા ધુમાડા અને આગના ગોળાઓને લીધે ઓછામાં ઓછા આશરે 13 લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થતા તબીબી સારવાર માટે લઈ જવાયા હતા। રાહતની વાત એ રહી કે કોઈને પણ ગંભીર મુશ્કેલી થઈ નહીં અને આગ ભડકતા પહેલા જ હજારો લોકોને સ્થળ પરથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા। રાહતની વાત એ રહી કે કોઈને પણ ગંભીર મુશ્કેલી થઈ નહીં અને આગ ભડકતા પહેલા જ કેટલાક લોકોને સ્થળ પરથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા। મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિત અનેક ઉચ્ચ સ્તરીય ગણમાન્ય વ્યક્તિઓ સ્થળ પર હાજર હતા। મીડિયા અહેવાલો અનુસાર સંમેલનમાં આગ લાગવાની આ ઘટના બ્લુ ઝોનમાં ઘટી હતી। આ વિસ્તારમાં જ મીડિયા સેન્ટર, મુખ્ય પ્લેનરી હોલ અને ઉચ્ચ સ્તરીય ગણમાન્ય વ્યક્તિઓના કાર્યાલય આવેલા છે। આગ લાગ્યા બાદ કેટલાક લોકોને સ્થળ પરથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। જો કે સૌથી મહત્વની વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ પણ કાર્યસ્થળ પર હાજર હતા। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા વિભાગના કર્મચારીઓ દ્વારા તરત જ તેમને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા। ભારત માટે આ એક મોટી રાહતની વાત રહી કે આગ ભડકી ઉઠી તે પહેલા જ ભારતીય પ્રતિનિધિ મંડળ સુરક્ષિત બહાર આવી ગયું હતું। ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભારતીય ટીમના સભ્યો પણ આગ લાગી તે સમયે બ્લુ ઝોનની અંદર જ હતા તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। સુરક્ષા કર્મચારીઓની ત્વરિત કામગીરીને કારણે તેમને સમયસર બહાર કાઢી શકાયા। મીડિયા અહેવાલો અનુસાર આગ કઈ રીતે લાગી તે અંગેની પ્રાથમિક માહિતીમાં પેરાસ્ટેટના ગવર્નર હેલ્ડર બાર્બાલ્હોએ જણાવ્યું કે આગ જનરેટરમાં ખરાબી કે બૂથમાં શોર્ટ સર્કિટથી લાગી શકે છે। બ્રાઝિલના ટુરિઝમ મિનિસ્ટર સેલ્સો સબિનોએ માહિતી આપી કે આગ ચાઇના પેવેલિયન પાસે લાગી હતી। ક્લાઇમેટ લાઇવ પેવેલિયનથી સેમ્યુઅલ રૂબીને જણાવ્યું કે આગ ઝડપથી ફેલાઈ। વિડીયોમાં સ્પષ્ટપણે એક પેવેલિયનમાં મોટી આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી। આ પેવેલિયનો સામાન્ય રીતે મજબૂત કેનવાસ કે કપડાના સ્ટ્રક્ચર હોય છે, જેના કારણે આગ ઝડપથી ફેલાવાની શક્યતા વધુ રહે છે। મીડિયા અહેવાલો અનુસાર આયોજન જોઈ રહેલા અધિકારીઓએ જણાવ્યું કે આગ પર માત્ર 6 મિનિટની અંદર કાબુ મેળવી લેવાયો હતો। જો કે આ ઘટનાને પગલે COP30 કોન્ફરન્સની સંપૂર્ણ સાઇટને સુરક્ષાના કારણોસર ખાલી કરાવવી પડી હતી। આ આગ લાગ્યા બાદ વેન્યુ આશરે 7 કલાક સુધી બંધ રહ્યું, જેના કારણે જળવાયુ સંમેલનના મહત્વના કાર્યક્રમોમાં વિલંબ થયો। ધુમાડામાં શ્વાસ લેવાના કારણે આશરે 13 લોકોને સારવારની જરૂર પડી હતી। બ્રાઝિલના બેલેમ શહેરમાં COP30 જળવાયુ શિખર સંમેલનના મુખ્ય સ્થળે લાગેલી આ આગની ઘટનાએ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે। ભલે આ આગ પર માત્ર 6 મિનિટમાં કાબુ મેળવી લેવાયો હોય અને કોઈ ગંભીર જાનહાનિ ન થઈ હોય, પરંતુ
જ્યારે વિશ્વના નેતાઓ જળવાયુ સંકટ જેવી વૈશ્વિક સમસ્યા પર ચર્ચા કરી રહ્યા હોય ત્યારે સમિટના મુખ્ય સ્થળે જ આવી દુર્ઘટના થવી એ એક પ્રકારની પ્રતિકાત્મક ચેતવણી સમાન છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ અને ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિત હજારો લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવું પડ્યું. ઓર્ગેનાઇઝર્સ દ્વારા શોર્ટ સર્કિટ કે જનરેટરમાં ખરાબીને આગનું કારણ ગણાવાયું છે, પરંતુ ક્લાઇમેટ ટોક્સના આ નિર્ણાયક તબક્કે વેન્યુને 7 કલાક સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. આ ઘટનાએ ફરી એકવાર યાદ અપાવ્યું છે કે કુદરતી આફતો હોય કે માનવ સર્જિત ખામીઓ, સલામતી પ્રત્યેની બેદરકારી મોટું જોખમ ઊભું કરી શકે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.